તાજેતરમાં જ ભારે ચર્ચામાં આવેલા પાટીદાર સમાજની દીકરી આરતી સાંગાણીની આંતરજ્ઞાતિ લગ્નનો વિવાદ હજુ શાંત પડ્યો નથી। ત્યાં સુરત પાટીદાર સમાજથી વધુ એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો। સુરતની પાટીદાર સમાજની ઉભરતી લોક ગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે ભાગીને લગ્ન કરી લેતા પાટીદાર સમાજની લાગણી દુભાઈ હતી। પાટીદાર સમાજના સ્ટેજ પર નો એન્ટ્રી હિરેન રુદ્રાનું આવાહન। આ ઘટના પ્રકાશમાં આવતા પાટીદાર સમાજના અગ્રણી હિરેન ભેસાણીયાએ ફેસબુક પર આક્રમક પોસ્ટ મૂકીને સમગ્ર સમાજને જાગૃત થવા અપીલ કરી છે। તેમણે પાટીદાર સમાજના તમામ મંડળો, સંસ્થાઓ અને આયોજકોને સંગઠિત થવાના આવાહન કર્યું છે। હવે પછી સમાજના એક પણ સામાજિક, ધાર્મિક કે રાસોત્સવના કાર્યક્રમમાં ગાયિકા રિદ્ધિ રાજપરા અને રિધમ પ્લેયર જયેશ વાઘેલાને મંચ પર સ્થાન આપવામાં ન આવે। સમાજના ગૌરવ સંસ્કારોને ઠેસ પહોંચાડનારા કલાકારોને સામાજિક સ્તરે બહિષ્કાર થવો જોઈએ તેવી માંગ ઉઠી છે। હિરેન રુદ્રાએ પોસ્ટમાં ખુલાસો કર્યો કે મામલે સમાજ સ્તરે દીકરીને બચાવવાના પૂરતા પ્રયત્નો ન કરવામાં આવ્યા હતા। આ કપલ ગત 20 મે 2026ના રોજ ઘરેથી ભાગી છૂટ્યું હતું અને જાણ થતાં જ મેં તાત્કાલિક રિદ્ધિના પોતાના સંપર્ક કર્યો અને બંનેને મારી ઓફિસે બોલાવી અને મારી દીકરીને સમાજની ગરિમા, માતા પિતાની રૂબરૂ અને તેની ઉજ્જવળ કારકિર્દીને વાસ્તવિકતા ચિતાર આપીને માન સન્માન સાથે ઘરે પાછા વળી જવા ખૂબ સમજાવી હતી। યુવકને પણ દીકરીનું ભવિષ્ય ન બગાડવા કહ્યું હતું, પરંતુ બંને કલાકારો પોતાની જીદ પર અડગ રહ્યા હતા। પાટીદાર સમાજ પારિવારિક મૂલ્યો અને સંસ્કારોનું જતન કરવા વાળો સમાજ છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી આ દીકરીઓ જે ગાયક કલાકારો છે એ ભાગીને લગ્ન કરે છે, સાથે સાથે આંતરજ્ઞાતિ લગ્ન કરે છે। ત્યારે સૌથી સમાજનું મોટું દૂષણ છે। સામાજિક રીતે આ વ્યવસ્થા ખોરવવા માટેનું મોટું દૂષણ ગણી શકાય। સામાજિક વ્યવસ્થા આ આંતરજ્ઞાતિ લગ્ન છે એ સામાજિક વ્યવસ્થા ખોરવે છે। જ્યારે કોઈ દીકરી ભાગીને લગ્ન કરે છે ત્યારે સમસ્યા ઊભી થાય છે, ત્યારે કાં તો એ દીકરી સુસાઇડ કરવું પડે છે ને કાં તો એને સહન કરવું પડે છે। આ પ્રકારના દૂષણો હોય ત્યારે હું ચોક્કસ કહીશ કે અગાઉ આરતી સાંગાણીએ ભાગીને લગ્ન કર્યા હતા, અત્યારે રિદ્ધિ રાજપરાએ લગ્ન કર્યા છે। ત્યારે સમાજને હું કહીશ કે સ્વતંત્રતા આપ્યા પછી આ દીકરીઓ જ્યારે સ્વતંત્રતામાં ફેરવે છે ત્યારે બીજી દીકરીઓને નુકસાન થતું હોય છે। જે જેન્યુન દીકરીઓ છે, જે નાસા અને ઈસરો જેવી સંસ્થાઓમાં નોકરીઓ અથવા તો એ સ્થાન મેળવવા માટે જ્યારે આતાતુર હોય અને એ સ્થાન મેળવવા માટે સક્ષમ પણ હોય, ત્યારે આ દીકરીઓના લીધે જ્યારે આ મોટું દૂષણ ગણી શકાય, ત્યારે સમાજના આગેવાનોને હું કરબદ્ધ વિનંતી કરું છું કે સરકારશ્રીમાં વિનંતી કરે કે સરકારશ્રી આ વિષય ઉપર કાયદો બનાવે ને ભાગેડું લગ્ન વિષય ઉપર જ્યારે આ કાયદો રચાશે ત્યારે ચોક્કસ આ દૂષણ અટકશે ને આવી દીકરીઓ જ્યારે ભાગીને લગ્ન કરે, આરતી સંગાણી જેવી દીકરીઓ ભાગીને લગ્ન કરીને સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરે, મીડિયાની અંદર જ્યારે વાતાવરણ બગાડે, ત્યારે ચોક્કસ રીતે સમાજને આ ચાખી ન લેવાય અને સમાજનું દૂષણ ગણી શકાય। રિદ્ધિ રાજપરાએ જે લગ્ન કર્યા છે એ પણ દૂષણ છે। જય સરદાર। જી, તમારું નામ? હિરેન ભેસાણીયા। એક વિવાદ ચાલી રહ્યો છે, પાટીદાર સિંગરનું આંતરજાતીય લગ્ન કર્યા છે, તમારા ધ્યાનમાં ક્યારે આવ્યું અને શું કહેશો? આ લગ્ન થયા 20/5/2026। રિદ્ધિ રાજપરા નામ છે છોકરીનું અને છોકરાનું નામ જયેશ વાઘેલા મોતી સમાજમાંથી છે। 5-7 દિવસ પછી મને જાણ થઈ એટલે મેં એના પપ્પાને, રિદ્ધિના પપ્પાને ફોન કરીને પૂછ્યું કે આ હકીકત વાત છે કે હા। એટલે મેં છોકરાનો કોન્ટેક્ટ કર્યો, સમજાવવાના પ્રયત્ન કર્યા 15-20 દિવસ સુધી, પણ કોઈ વાતમાં એ માનવા તૈયાર હતા નહીં। છોકરા વાતે ફરી જતા હતા। એટલે ગઈકાલે જ એના મમ્મી પપ્પા સાથે મળવાની મેં મિટિંગ ગોઠવી હતી, પણ એ લોકો કે થોડી વાર અહીંયા આવો ને આમ આવો ને તેમ આવો ને એવા બધા નાટક કરતા હતા। એટલે મેં મિટિંગ માંડી વાળી અને કીધું તમે તમારી રીતે, હવે સમાજની રીતે તમે તમારી લાઈફમાં જેમ જીવવું એમ જીવજો, એમાં કોઈ પાટીદાર સમાજ કે બીજું કોઈ તમને ક્યાંય અડચણરૂપ થતું નથી। અમારો ખાલી કેટલો સંદેશ છે કે પાટીદાર સમાજના કોઈ પણ ફંક્શન, કોઈ પણ સ્ટેજ ઉપર, કોઈ જાહેર કાર્યક્રમમાં તમને કોઈ દિવસ ચડવા દેવામાં નહીં આવે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।